કવાંટ મામલતદાર કચેરીએ રૂબરૂ આવેદનપત્ર આપ્યું હતું। તે સાથે તેઓ કલેક્ટર છોટાઉદેપુરને પણ આવેદનપત્ર આપવા અત્યારે માર્ગમાં છે। તેઓએ આંબા ડુંગર, કરવી અને ખડલા ગામમાં જીએમડીસી દ્વારા ડ્રોનથી સર્વે કરવામાં આવી રહી છે તે અંગે એ શું છે તેની માહિતી માગી છે। આ કામગીરીનો હેતુ શું છે તે અંગેની ગ્રામજનોને ખબર ન હોવાથી આ ગ્રામજનોમાં કુતૂહલતાનો વિષય બની ગયો છે અને આનાથી લોકોમાં અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે, જેથી આવી બધી ચર્ચાઓમાં લોકો ઉશ્કેરાઈ જઈ સર્વેની કામગીરી જીએમડીસી દ્વારા કરવામાં આવે છે તેની સાચી માહિતી ગ્રામજનોને મળી શકે તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે અને સાથે જ્યાં રૂબરૂમાં જે લોકો મળ્યા તેમણે એમ પણ કહ્યું છે કે અમને વિસ્થાપન કરવામાં આવે તે પ્રકારની પણ અમને ધાસ્તી છે, જેથી અમને પૂરેપૂરી માહિતી મળે, કારણ કે અલગ અલગ પ્રકારની ખરી ખોટી માહિતીઓને લીધે લોકોમાં ગભરાટ છે, ઉશ્કેરાટ છે, તણાવ છે। આ 3 ગામના ગ્રામજનોએ મામલતદાર કચેરી કવાંટ ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, બહાર પ્રદર્શન પણ કર્યું હતું। તેઓ આવેદનપત્રમાં વધુમાં લખ્યું છે કે આ કંપની આવવાથી અમારા બાપ દાદાએ વસાવેલા ગામો અને અમારી જન્મભૂમિ ગુમાવવાનો વારો આવે તેવી તેમને પૂરેપૂરી શંકા છે, જેથી તમામ ગામના લોકો આ સર્વેની કામગીરી થાય છે તેનો અમે સખત વિરોધ કરીએ તે પ્રકારનું આવેદનપત્રમાં લખાણ લખી સાચી માહિતી આપવામાં આવે તેવી લેખિતમાં સંપૂર્ણ માહિતી આપવામાં તેવી એમણે માંગણી કરી છે। ખડલા અને કરવી જીએમડીસી દ્વારા સર્વે કરાય છે, એમાં એવી હવા ફેલાય છે કે ભાઈ તમને અહીંથી ઉખાડી દેવાના છે, તમને વિસ્થાપિત કરવાના છે, આવી તમામ વાતો થાય છે, જેના કારણે જે ગામના લોકો ખૂબ જ ચિંતામાં છે। એટલું કે જે જન્મભૂમિ છે એને છોડવા બહુ જ અઘરી વસ્તુ હોય છે, માટે આને સરકારશ્રીએ કોઈ સારા કામ માટે ઉપયોગ કરતો છે એ અમને ખબર નથી, પરંતુ આ ગામોને પૂરેપૂરે લાભ મળવો જોઈએ। વધતા શું છે કે અહીંથી વિસ્થાપિત કરે તો લોકોને અમારા વેર વિખર થઈ જશે, માટે સરકાર ખૂબ સારો વિચારી અને એ લોકોને પણ બધાને લાભ મળે એવી સરકારશ્રીને વિનંતી કરે છે। એમાં ખેડૂત, બિન ખેડૂત, કોઈ જમીન વગરનો માણસ પણ હોઈ શકે તો નાના માણસને પણ એને આ યોજનાથી કદાચ રહી નહીં જાય એ પણ કાળજી રાખે, કેમ કે કેવલ ખાલી વિસ્થાપિત કરવાનો